બાબા બાબા બોલ બચ્ચા. બાબા મારી એક સમસ્યા હે બાબા. પેલા દક્ષિણા મુક. હવે બોલ બચ્ચા. બાબા મારી ઘરવાળી મારા કયામાં નથી, મારું કાંઈ માનતી નથી અને જેમ ફાવે એમ બોલે, જમવાનું પણ નથી દેતી. બાબા કાંઈક ઉપાય બતાવો બાબા. બચ્ચા ઈ તું મને નો કે, તારા હાહુ હારાને કે, ઈ સમજાવશે તારા પત્નીને નહીં તને, કારણ કે તારામાં બુદ્ધિનો છાંટો નથી. પણ બાબા મારા હાહુ હહરા જ નથી, ઈ તો ઉપર વી ગયા. તો તું ઈ જા ઉપર, કોની રાહ જોઈને બેઠો હો? જા તું. બોલો દાદા, તમારે મારું શું કામ પડી ગયું? મારે બાબા એક સમસ્યા છે. પેલા દક્ષિણા મૂકવી પડે. આ હે ક્રોધી બાબો, દક્ષિણા વગર કોઈનો હાથ નો ચાલે બાપા. તમારે શું સમસ્યા હે? બાબા મારો આ મોબાઈલ બગડી ગયો છે, મારે ચાર્જિંગ નથી થતું, વાઈફાઈ નથી થતું, એનો કઈક રસ્તો કરો. અરે બાપા તમે તો મારા મગજનો હઠ્ઠો કરી નાખ્યો. હું આઈટી એન્જિનિયર નથી. તમારે હે ને આ તમારે મોબાઈલ વાળાની દુકાને જ આવવાનું હોય. આવી સમસ્યા લઈને મારી આગળ નો આવવાનું હોય. તમારા 100 રૂપિયા ગયા પાણીમાં. હવે આ ઉંમરે મારે તમને હું કેવું? કહું તો હું કહું, જેવા એવા ભાગો, નકર હું વાહે દોડીશ તો અઘરું પડશે. ભાગો. પેલા તો તું દોઢો કેમ થયો ઈ કે તું મને? બાબા મને ખબર હોય ને બધાય પાસે તમે દક્ષિણા લઈ આવો એટલે મેં તમને અગાઉ આપી દીધી. હું ક્રોધી બાબા હું જ્યાં લગી કઈ કહું નહીં એડવાન્સ નહીં કરવાનું. દોઢ ડાયા ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ. લાવો પાછા લાવો. પાછા દેવા હતું તે મને દીધા હતા, હવે પાછા મળ્યા તો ને સાની મુની નો બોય. તારે હું સમસ્યા હે? બાબા તમે ખારા કેમ થઈ જાવ હો ને એ મારે જાણવું હે અને એ જ મારી સમસ્યા હે બાબા. અરે હું જ્યારે ગોદડીમાં હતો ને 2 મહિનાનો, ત્યારથી હું મીઠું ખાઉં એટલે હું ખારો હું. બાબા તમે તો અંતર્યામી હો, તમે 2 મહિનાના હતા એ તમને બધું યાદ છે? અરે હું અંતર્યામી હું, મને બધી ખબર પડે. અને અહીંથી તું હાલીને જઈશ ને એટલે તને સામે આ ખટારો આવશે, ઈ તને ઉડાડી દે અને હાઈડ નાઈટ તું મરી જઈશ. બાબા તમે તો બહુ ક્રોધિત થઈ ગયા, માફ કરો યાર. એ સાપ તમારા પાછા લઈ લ્યો બાબા, સાપ તમારા પાછા લઈ લ્યો. એના માટે તારા બીજા હો દેવા પડે. બાબા એ બધું તો ઠીક, પણ અમે છેલ્લા હો વૈધા હે ને એ ચા પાણી ના એ તો મારી પાસે રહેવા દો બાબા તમે. અરે તને મરવાનો એટલો શોખ હોય તો રાખ, તારી આગળ 100 રૂપિયા નથી જોતા. બાકી બાબા એકવાર મોઢામાંથી બોલે ને એ આઈટ લગી કોઈ દી ખોટું નથી પડ્યું. મારા આગળ લઈ જા. આ ઈ મોઢામાંથી જીભમાંથી જે નીકળે ને એ સાચું જ થાય. અને ભગવાનને ક્યારેક ક્યારેક કામ પડે ને તો એ મને કે ખમા બાબા ખમા, મારે કાંઈ નથી જોતું. હાલ્યો બાબા, હોવા દઈ દઉં તમને. ભાઈ તને ઓલા ક્રોધી બાબા વિશે કઈ ખબર હે? હા શું બોલ. મારા 100 રૂપિયા કરી ગયો મારું. ઈ મારા હો લઈ ગયો. અરે તમારા તો હો લઈ ગયો, એ મારો 200 નો કરી ગયો યાર. અરે યાર એનું કઈક કરવું જોઈએ મારે. કામ કર, ચિંતા કરમાં. મારો ભાઈનો છોકરો છે ને એ ક્રાઇમ બ્રાન્ચમાં છે, આપણે એને વાત કરી. હાલ માર ભેગો. હાલો એ કરવાનો જોઈએ ભાઈ. હાલો દાદા હાલો હાલો હાલો. Amazing. તું ક્યાં વડીલ આ બાજુ? હા ભત્રીજા કેમ છે ભાઈ? શાંતિ, તમારી દયા છે. બોલો શું પ્રોબ્લેમ પડી? એક કામ હતું યાર. શું? અમારા તણેનું છે ને એક ઢોંગી બાબુ કરીને છે, અમારા બધાનો રોલ કરી ગયો પૈસાનો. કઈ જગ્યાએ? આપણે અહીંયા પાછળ જાય ને વડલા લીમડા નીચે બેઠા છે. મને લોકેશન મોકલી દો તો હાલો. ભલે હાલો. એક કામ કરો ને પણ તમે અમારે ભેગા જ આવ્યો ને. અને જો સાહેબ અમે અહીંયા નહીં આવ્યું હો, હવે ખારા બહુ થાય છે, તમારે ત્યાં જવું જોઈએ. અમે છેટેથી બતાવી દે. હાલો. બાબા તમે? ઓ નાદાન બાળક, તે ક્રોધી બાબાને પૂછવાની હિંમત કરી? આટલી હિંમત તારામાં આવી ક્યાંથી? તું કોની સામે વાત કરી રહ્યો એ ખબર હે તને? મારો એક શ્રાપ હે ને, તને ધુઆ કરી નાખશે. હજી તું ઓળખતો નથી આ ક્રોધી બાબાને. ક્રાઇમ બ્રાન્ચ.
પણ મેં માર શું કર્યું? બાબા તમે બધા પાસે દક્ષિણા લીધી સાચી વાત? એ તો હું તમારા હાજરે લેવાનો હતો. આ તો પછી ખબર પડી કે તમે તો ઓલા હો કાર્ડવાળા, એટલે જવા દીધા. બહુ બધાની દક્ષિણા લીધી છે બાબા, હવે તમારી દશા ખરાબ થશે. હે ઉપરવાળા, મેં જો હરખી 108 માળા કરી હોય ને, સાચી ભક્તિ કરી હોય ને, તો હું અત્યારે ગાયબ થઈ જાઉં. બાબા હજી તમે ગાયબ ન થયા. હે ઉપરવાળા, આ છેલ્લી વાર જો મારી ભક્તિ એકદમ સાચી હોય ને, અને મેં કોઈની ખોટી દક્ષિણા ન લીધી હોય ને, તો હું અત્યારે જ ગાયબ થઈ જાઉં. એ બાબા હવે સીધી રીતે હાલતી ન થઈ જાય તો બાકી હવે મારે મારા મંત્ર ચાલુ કરવા પડશે.